ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે બાજુ હલ્દી ઘાટીનો પ્રોગ્રામ છે. હલ્દી ઘાટીમાં કોઈ જોવા નહીં બાપો દેવા દે કીધું હું કીધું લાકડી તમે મારે એવી ના મારે આ તો છે મારે બેટી કોઈ રોટલો દાજ છે. રોટલો ના દાજે જો રોટલો ગરમ થાય આપણો બસ તો મજા આવી જાય પણ ખાવાની હો તો સારું લાગે. ગાય માસીને સાવરે સીધો ઉદયપુર જઈ રે પછી ઉદયપુરથી રિટર્ન લેવાનું બધું જે વચ્ચે હોય હાલ છે પહોંચાઈ રે. અરે ભાઈ ઉદયપુર પહોંચે અત્યારે ઉદયપુર સીધા જવાના હતા એ જ પહોંચ્યો હોય ને. અમારી વિધિ કોલગેટ જેવી ઊભી કરી અને બેસી રહી હજુ બ્રશ બાકી છે. જો ઉઠ પિતા આ ચા બની જઈ ચા બની જઈ એક બાજુ રોટલો ગરમ થાય છે અને જોયા બહારથી આવીને મગ ગયો મારે દ્વારકા જવું. તમે જા દ્વારકા જઈને બ્રશ કરજે ઉઠ. આપણો અમે 4:30 બજ જાય બેસી જો તમે જવા જ નહીં જતા ને? હા 300 રૂપિયા ટિકિટ છે દર્શન કરીને એની બસમાં પાછા બેસી જજો. શું કેવું વચ્ચે મેં રાતે આ તે આખો દાડો ફરવા ટાઈમ છે પહોંચી રહી ઉપડે બસ રાતે બેસીએ ને સવારે મીટર પહોંચી જઈએ. ચમ પહોંચમ એટલે આખો દિવસ ફરીને રાતે બસમાં બેસી જઈએ એટલે પાછા બીજા દાડે સવારે ઘેર. ચમ પહોંચમ એટલે પહોંચમ મનેલી હે શું પહોંચમ? 4:30 અમિયાથી અમને હોય મળે છે એટલે હા હોય રાતના હોતના 5 વાગે. હા 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 એટલે આજે તમે સવારે વહેલા ઉતાર આખો દાડો ફરવા ના થાય દ્વારકા આખો દાડો ચાલે મોડા થઈ જા છોકરાને એકલાને મેલાય ના શોખ જતો બાપા તો તમે લઈ જાઓ હેડો. વિધુડી રાજ 2 જણા જઈને આવતે રહે પદુડો આમાં જવું તા તમારા તણમથી એક કમો 100% હોય નહીં બધે 50% વાળો મારા પાસે 99. બાપ દીકરાનો પ્રેમ જોઈએ. દીકરો hatte દીકરો કડપણની લાકડી હે દાદા જો મારા રાત છે ને બહારથી આવી અને પપ્પા જોડે ઊંઘ્યો આ તાર ઓછી કોલ્યા